નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું રાજ્ય સહિત દેશભરના અલગ અલગ રાજ્યોમાં જળ પ્રહાર. તો ગુજરાતમાં વરસાદે છેલ્લા 24 કલાકથી રાહત ચોક્કસ આપી છે, પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યો એવા છે કે જ્યાં સ્થિતિ હાહાકાર સમાન સર્જાઈ છે. વાત રાજસ્થાનની હોય કે પછી ઉત્તર પ્રદેશની હોય, અલગ અલગ રાજ્યોમાં જે સ્થિતિ છે તેને લઈને ચિંતા ચોક્કસ જોવા મળી રહી છે. ચારધામ યાત્રાની વાત કરીએ તો ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સર્વત્ર પાણી હોવાના કારણે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે. મહત્વનું છે કે દેશભરમાંથી લોકો જ્યારે પહોંચે છે ત્યારે જોખમ સર્જાતું હોય છે. બદ્રીનાથ વિષ્ણુપ્રયાગ નેશનલ હાઈવે પાસે લેન્ડસ્લાઇડ ભૂસ્ખલન થયું છે અને તેને લીધે ચારધામ યાત્રા અટકી છે. ચોમાસાની સિઝનમાં હંમેશા પડકારો વધતા હોય છે, કારણ કે પર્વતીય વિસ્તારોમાં લેન્ડસ્લાઇડની ઘટનાઓ ખૂબ જ સામાન્ય હોય છે અને અવિરત વરસાદને કારણે પણ સ્થિતિ ડામાડોળ થઈ જતી હોય છે. ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહનોની લાંબી કતારો સ્વાભાવિક જોવા મળી રહી છે, કારણ કે રસ્તો બંધ છે, ડાયવર્ટ થઈ ન શકે અને એટલા માટે સ્થિતિ અત્યારે કિલોમીટરના કિલોમીટર ટ્રાફિક જોવા મળી રહ્યું છે. ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં વરસાદને કારણે અમરનાથ યાત્રા અટકી હતી, કારણ કે મેં જેમ જણાવ્યું તે મુજબ ભારે વરસાદ અને લેન્ડસ્લાઇડની ઘટનાઓ ઘટતી હોય તો સ્થિતિ અસુરક્ષિત સર્જાતી હોય છે. અસમમાં વરસાદને કારણે આપ જુઓ 58 લોકોના મોત થયા છે. એટલે દેશભરમાં વરસાદે રીતસરની તારાજી સર્જી છે. અસમમાં તો 58 લોકોના મોત થયા, જ્યારે કે ઉત્તર પ્રદેશ કે જ્યાં હમણાં થોડા અઠવાડિયા પહેલા ત્રાહિમામ પોકારતી ગરમી હતી, ત્યાં વરસાદમાં 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે. ગરમી પણ એ કક્ષાની પડી રહી છે, વરસાદ પણ એ જ કક્ષાનો પડી રહ્યો છે કે જ્યાં લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સતત 7 દિવસથી વરસાદ છે. 35 જિલ્લામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અનેક વિસ્તારો અને જિલ્લાઓ એવા છે કે જ્યાં પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન છે, લોકોની અસુવિધાઓ વધી રહી છે. આ તરફ મુંબઈના થાણેમાં વરસાદથી 150 લોકો ફસાયા છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને તેમાં પણ મુંબઈનો વરસાદ હંમેશા નોંધનીય હોય છે, ત્યારે અનેક લોકો ફસાયા છે. મણિપુરની વાત કરીએ તો મણિપુરના ઇમ્ફાલમાં 1200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે, નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, ત્યાં પાણી ભરાઈ જાય છે, જીવને જોખમ સર્જાતું હોય છે અને 1200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં ઇમ્ફાલમાં આવ્યું છે. આસામમાં જે આકાશી આફત આવી છે તેમાં 29 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. 29 જિલ્લામાં વરસાદ અને વરસાદની સાથે સાથે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે અને આ આફત આવનારા 24 કલાક સુધી રહી શકે છે, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ. હાલની સ્થિતિમાં 23 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને અત્યાર સુધી 58 લોકોના કરુણ મોત નીપજ્યા છે. એટલે આ સ્થિતિ અસમની છે કે જ્યાં 27 જિલ્લા એવા છે જ્યાં 577 જેટલી રાહત શિબિરો દિવસ રાત ચાલી રહી છે. જે લોકો ફસાયા હોય તેમને બહાર કાઢીને રાહત શિબિરમાં આશરો આપવામાં આવી રહ્યો છે. 5 લાખથી વધુ લોકો આશરો લઈ રહ્યા છે. એટલે આપ સ્થિતિ સમજી શકો છો, જ્યાં લાખોની સંખ્યામાં લોકો રાહત શિબિરમાં હોય ત્યાં તેમની પરિસ્થિતિ કેવી હશે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પ્રાણીઓને પણ અસર થઈ છે, કારણ કે રાહત શિબિરમાં લોકો જઈ શકે, પ્રાણીઓની હાલત વધારે કફોડી થઈ જાય. 6 ગેંડા સહિત 114 પ્રાણીઓના મોત નીપજ્યા છે. આ સ્થિતિ કાઝીરંગાની જોવા મળી રહી છે. ત્યારે અસમ જ નહીં, અલગ અલગ રાજ્યો જ્યાં એલર્ટ છે તેની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, પર્વતીય વિસ્તારોમાં સ્થિતિ થોડી કપરી રહેતી હોય છે. એ સિવાય ઉત્તરાખંડ આપ જોશો તો ઉત્તરાખંડમાં પણ જ્યારે ટુરિસ્ટ વધતા હોય છે, ચારધામની યાત્રા થતી હોય છે, ત્યારે સ્થિતિ થોડી અઘરી થઈ જતી હોય છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એ સિવાય છત્તીસગઢમાં પણ વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્ર પાડોશી રાજ્યમાં પણ જે સ્થિતિ અમે આગળ આપને બતાવી, મુંબઈ જેવા શહેરો તો ત્રાહિમામ છે, ત્યારે ત્યાં પણ એલર્ટ છે. સાઉથમાં તેલંગાણા રાજ્યમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એ સિવાય કેરળમાં પણ કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા દેશભરમાં જે એલર્ટ છે તેમાં જે રાજ્યોની વાત કરી છે એમાં કેરળ અને આંધ્રપ્રદેશ, તેલંગાણા આ ત્રણેય રાજ્યો સાઉથના છે, ત્યાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિ તમામ રાજ્યોની છે કે જ્યાં મેં આપને બતાવ્યું કે વરસાદને લીધે
ડામાડોળ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે ગુજરાતમાં વરસાદે હમણાં થોડી રાહત ચોક્કસ આપી છે, પરંતુ દેશના જે ભાગ છે જે બતાવ્યા અમે આપને, ત્યાં વરસાદથી લોકો ત્રાહિમામ છે. કારણ કે